આપણા બધાના જીવનમાં પ્રસંગો તો બહુ આવ્યા છે, દીકરા દીકરીઓ છે ને લગ્ન તો આવે જ છે, પણ લગ્નમાં આપણે લિમિટેડ કરી દઈએ છે. પણ યશોદાનો ઉત્સવ બની ગયો. આખા ગામનો ગરીબ મધ્યમ નાત જાત પાત કોઈ પ્રપંચ નહીં, આખા ગોકુળમાં એવું લાગે કે મારો ઉત્સવ છે, મારે ઘેર પ્રસંગ છે, મારો આનંદ છે. એ નંદ ઉત્સવ છે. જુવાનીના 50 વર્ષ ક્યાં જતા રહે આપણને ક્યાં ખબર છે. આપણને તેવું જ લાગે જો જુવાન છું, જુવાન છું. પણ ઘરમાં વહુ આવે ત્યારે લાગે હવે ગડપણની શરૂઆત થઈ આપણી. જુવાની જતા વાર લાગી નહીં, પણ ગડપણને દૂર કરતા કરતા કેટલું ભસ્મું લાગે છે. કારણ પ્રવૃત્તિ ન રહી. સરકાર ભલે રિટાયર કરતા હોય પણ શાસ્ત્ર ના પડે છે રિટાયર થશો જ નહીં. હવે કમાવું છે મારે, રૂપિયા નહીં પણ મારે ભગવત કૃપા પ્રાપ્ત કરવી છે. 1 રૂપિયાનો વ્યવસાય નહીં, 1 રૂપિયાનો પ્રોફિટ નહીં, બસ ટોટલી પ્રોફિટ, કૃપાની પ્રોફિટ. જીવ માત્રની હું સેવા કરું. ઈશ્વરની અનુભૂતિ કદાચ મૂર્તિમાં આપણને નહીં થાય, પણ હું એવું માનું છું કે ગટગટ મરેલા ઈશ્વરની સેવા કરવા જશો તો કોઈક દિવસ 100% ઈશ્વરની અનુભૂતિ થઈ જશે. કોઈ પણ વ્યક્તિ મહાન બનતા પહેલા બેઝિકલી એને શું કામ કર્યું છે? તો સમાજ સેવા કરી, જીવ સેવા કરી, અને એ સેવા કરતા કરતા એ મહાન ટોપ લેવલ સુધી પહોંચી શકે છે. પ્રવૃત્તિમય જીવન એ સ્વસ્થ શરીરને પણ સ્વસ્થ રાખે છે, મનને પણ સ્વસ્થ રાખે છે, પરિવારમાં પણ આનંદ મળે છે, અને જીવનનો સાચા સુખની એક અનુભૂતિ થાય છે. કોઈ તીર્થમાં તમે ન ગયા તો તમને અફસોસ થશે, કોઈ વસ્તુ ના ખાધી હોય તો આપણને અફસોસ થાય, કોઈ ન જોવું હોય તો અફસોસ થાય. જીવનમાં આ બધું તો આપણે બધું બહુ જ કરી લીધું છે, પણ એક વસ્તુ જો નથી કરી, ઈશ્વરની અનુભૂતિ નથી કરી, તો એ સેવા મારા દ્વારા મારે પ્રાપ્ત કરવી છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ કોઈ મંદિરમાં બેઠેલો નથી. બ્રહ્મલોકની અંદર જ્યારે ભગવાને બાળ લીલામાં વ્રજવાસીઓને કીધું ચલો તમને બ્રહ્મલોકના દર્શન કરાવી દઉં. ગ્વાલો કીધું ચાલો પિકનિકમાં ફરવા જવાનું માટે તમે બધા જે તૈયાર છે. યમુનાના કિનારે આવે જે બ્રહ્માંડ કુંડ આપણે કહીએ છીએ ત્યાં ડૂબકી મારી અને બધા જ વ્રજમાં પહોંચી ગયા, વ્રજમાંથી બ્રહ્મલોકમાં પહોંચી ગયા. ગ્વાલો તો આશ્ચર્ય થઈ ગયું, વાહ કેવા ભવ્ય મહેલો છે. અરે જુઓ જુઓ આપણો પેલો કનૈયો દેખાય, 4 હાથ વાળો કનૈયો છે, કેટલો અલંકારો પહેર્યા છે. એ લાલા, એ લાલા, એ લાલા. દ્વારપાળો, ચોકીદારો, પ્રધાનમંત્રીઓ બધા કહેવા લાગે, હે બોલવાનું નહીં, શાંતિથી આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. ગ્વાલો વિચાર કરે છે વ્રજમાં તો અમારી સાથે રમતો તો ખેલતો તો નહીં તો સિંહાસન ઉપર બેસી ગયો. કનૈયો રસ્તામાં જતો હોય તો કોઈ જ વાત ન કરવા દે, કોઈ બોલવા ન દે, બધાને આગા કાઢે, આગા જાઓ, આગા જાઓ. 2-4 દિવસમાં કનૈયાને ટાઈમ મળ્યો. ગ્વાલોને પૂછ્યું, ગ્વાલો કેવું લાગ્યું તમને આ વૈકુંઠ? ગ્વાલો કહેવા લાગ્યા, લાલા અમારે આ વૈકુંઠનું નાથ નથી જોઈતો. કેમ? એટલું સરસ લક્ઝરિયસ લાઈફ છે ને? નહીં, અમારે તો એ કનૈયો જોઈએ જે અમારી જોડે ખાતો હોય, રમતો હોય, બેઠો હોય, સૂતો હોય, અમે એકબીજાને ખવડાવતા હોઈએ એવો જોઈએ. અહીં તો તું અમારાથી દૂર જતો રહ્યો. સમતળ જ્યાં સુધી જમીન તળ નથી બનતા ત્યાં સુધી હૃદય સુધી પહોંચી શકાતું નથી. કૃષ્ણ તેથી ચિત્ત ચોરનાર બન્યો છે, બધાના હૃદય સુધી પહોંચ્યો, કારણ કૃષ્ણ જમીન તળમાં રહ્યો છે. ઊંચી નીચ નાત જાતના ભેદભાવ ઊભા નથી કર્યા કનૈયાએ. આ બધા પ્રપંચો આપણે કરીએ છીએ, પરિણામે સમાજ આપણાથી દૂર થતો જાય છે.